નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના ફોરમ બ્રહ્મભટ્ટ અને ઓમ કદમનો 38મી નેશનલ ગેમ્સમાં અદ્ભુતપૂર્વક પ્રદર્શન જોવા મળ્યું છે. વડોદરાની રમત જગતમાં ગૌરવની ક્ષણ આવી છે, જ્યાં શહેરના બે પ્રતિભાશાળી રમતવીરો ફોરમ બ્રહ્મભટ્ટ અને ઓમ કદમ ઉત્તરાખંડમાં યોજાયેલી 38મી નેશનલ ગેમ્સમાં પેન્ટાથ્લોન બાયથેલ મિક્સ રિલે સ્પર્ધામાં કાંસ્ય પદક જીતી શહેર અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ફોરમ બ્રહ્મભટ્ટે પેન્ટાથ્લોનમાં પણ પોતાની કુશળતા સાબિત કરી છે. લાંબા સમયથી સતત મહેનત અને સમર્પણથી તેને રાષ્ટ્રીય સ્તરે પોતાની એક અલગ ओढ़क उभी करे छे. एसएसजी का बहुत सपोर्ट था हमको स्टार्टिंग से. मैं 7 साल से एसएसजी अभी सीओई में हूँ. मुझे बहुत सपोर्ट किया है स्विमिंग में हमारे कोचेस विवेक सर और कृष्णा मैम ने, और डीएसजीओ सर विस्मय सर ने भी हमारा बहुत सपोर्ट किया है पहले से. और अभी इतने साल की मेहनत, फर्स्ट टाइम नेशनल गेम्स में हमारा मेडल आया. बहुत ही अच्छा लग रहा है मुझे. अभी फर्स्ट टाइम पेंटाथलॉन इवेंट में पार्टिसिपेट किया और फर्स्ट टाइम 38 नेशनल गेम्स में रिप्रेजेंट किया गुजरात को, और पहली बार मेडल आया. और ये बहुत बड़ी अचीवमेंट है हमारे लिए, इवन हमारे कोचेस के लिए और मेरे मम्मी पापा के लिए. वो बहुत हैप्पी है हमारे अचीवमेंट्स के लिए. और थैंक यू डीएससीओ और कृष्णा मैम और विवेक सर, उन्होंने मेरे को बहुत सपोर्ट किया. विपिन सर, सुबोध सर, बहुत सपोर्ट किया हमको, तब जाके हम इधर पहुँचे हैं. ऐसे ही आगे बढ़ेंगे और भी मेडल लेंगे. ऐसे जी बहुत सपोर्ट किया है उन्होंने हमको. ઓમ કદમ સિનિયર નેશનલ એક્વાટિક ચેમ્પિયનશિપ અને નેશનલ સ્કૂલ ગેમ્સ જેવી મુખ્ય રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. રમત પ્રત્યેની તેની મહેનત અને શાનદાર પ્રદર્શન અનેક યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ છે. નેશનલ ગેમ્સમાં તેમની આ ભવ્ય સફળતા કઠોર પરિશ્રમ, શિસ્ત અને રમત પ્રત્યેના અનન્ય ઉત્સાહનું પ્રતિબિંબ છે. આ વિજય માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ ગુજરાતના રમત જગતમાં પણ એક મજબૂત ઉપસ્થિતિ દર્શાવે છે. ફોરમ અને ઓમની આ સિદ્ધિ પાછળ તેમના સમર્પિત કોચિંગ સ્ટાફ અને પરિવારનો મહત્વનો ફાળો રહ્યો છે. ખાસ કરીને એસએજી ના કોચ એટલે કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના કોચ શ્રી કૃષ્ણ પંડ્યા, વિવેકસિંહ બોરલિયા, સુબોધ કુમાર અને બિપિન કુમાર દ્વારા તેમની તૈયારીમાં આપેલી નિષ્ઠાપૂર્ણ માર્ગદર્શન માટે વિશેષ અભિનંદન પાઠવ્યા છે. તો સંપૂર્ણ રમત જગત તરફથી ફોરમ બ્રહ્મભટ્ટ અને ઓમ કદમને હાર્દિક અભિનંદન સાથે તેમની ભવિષ્યની પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. આજે 38 નેશનલ ગેમ ઉત્તરાખંડમાં પેન્ટાથલોનની અંદર આપણા વડોદરાના જે ખેલાડીઓ છે, પેન્ટાથલોનમાં ઓમ અને ફોરમ બંને બ્રોન્ઝ મેડલ વિજેતા થયેલ છે. જે અંગેનું ફેલિસિટેશન કાર્યક્રમ આજે સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રાખવામાં આવેલ છે. અને ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોચિંગ સેન્ટર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત વતી એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન. અને આવનારા દિવસોમાં એ લોકો રાષ્ટ્ર કક્ષાએ, આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ગુજરાતનું અને વડોદરાનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ સાથે એમને આજે વધાવી લેવામાં આવ્યા છે. અને આમાં જે શ્રેય જાય છે અહીંયાના જે પેરેન્ટ્સ છે, એમના પેરેન્ટ્સ છે, એમની પોતાની મહેનત છે, કોચિસોની મહેનત છે, ફિઝિયોથેરાપિસ્ટ છે, અને એ દરેકને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.